विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 ગણિતમાં શ્રેણિક વિશે અભ્યાસ કરીશું। શ્રેણિકનો શું ઉપયોગ છે, શ્રેણિક ક્યાં વપરાય છે, કેવી રીતે થાય છે, એ બધી જ વાત આપણે વિગતવાર કરવાની છે। સૌથી પહેલા વાત કરીએ શ્રેણિક શું છે। તો શ્રેણિક એ વિધેય અથવા વાસ્તવિક સંખ્યાઓની ક્રમમાં બનાવેલી સારણી છે। तो वास्तविक संख्याओं अथवा विधेयोनी क्रमમાં બનાવેલી લંબચોરસ સારણીને श्रेणिक कहेवामां आवे छे। वास्तविक संख्या अथवा विधेयनी सारणी अने आ जे संख्याओ होय वास्तविक संख्या के विधेय श्रेणिकना घटको कहेवामां आवे छे। હવે એ વાત કરીએ, દાખલા તરીકે મનોજ પાસે 15 પેન છે, તો 15 એક વાસ્તવિક સંખ્યા છે અને એની આ એક સારણી બનાવી લે, તો આ એક શ્રેણિક થયો। મનોજ પાસે 15 પેન છે। હવે એમ કહું કે મનોજ પાસે 15 પેન અને 10 પેન્સિલ છે, તો આ 15 અને 10 બે આંકડાઓની આ સારણી થઈ, જેને આપણે શ્રેણિક તરીકે સ્વીકારીએ છીએ। આ જે છે શ્રેણિકનો ઘટક છે, આ શ્રેણિકના ઘટકો તરીકે સ્વીકારીશું। શ્રેણિકને દર્શાવવા માટે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C વગેરેનો ઉપયોગ કરી શકાય છે। શ્રેણિકને A, B, C વગેરેથી દર્શાવાય છે। એટલે કે શ્રેણિક જે છે, દાખલા તરીકે એક શ્રેણિક લખું, શ્રેણિક A बराबर 10, 5, 7, श्रेणिक B बराबर 2, 5, 8, 3। तो आ प्रमाणे वास्तविक संख्या अथवा विधेयनी क्रमમાં બનાવેલી લંબચોરસ સારણીને શ્રેણિક કહેવામાં આવે છે। બોલો, ખ્યાલ આવી જશે? હવે આપણે આગળ વાત કરીશું। दाखला तरीके आ एक श्रेणिक बनाव्यो छे मैं, श्रेणिक A 5, 3, 7, 2, 4, 8, 1, 3, 5। तो आ जे श्रेणिक छे, आ श्रेणिकनी हार कहेवामां आवे छे प्रथम हार, आ श्रेणिकनी बीजी हार कहेवामां आवे छे अने आ श्रेणिकनी त्रीजी हार कहेवामां आवे छे। एवी ज रीतना आ श्रेणिकनो प्रथम स्तंभ कहेवामां आवे छे, आ श्रेणिकनो बीजो स्तंभ कहेवामां आवे छे अने आ श्रेणिकनो तीजो स्तंभ कहेवामां आवे छे। એટલે કે આ શ્રેણિકની અંદર 3 હાર છે અને આ શ્રેણિકમાં 3 સ્તંભ છે। તો અહીંયા આગળ હારની સંખ્યા 3 અને સ્તંભની સંખ્યા 3, તો 3/3 જે બને છે એ આ શ્રેણિકની કક્ષા દર્શાવે છે। દાખલા તરીકે બીજો એક શ્રેણિક બી લઈએ છીએ, તો આ બી શ્રેણિકની અંદર 5, 7 અને 12 આમ છે। तो आ श्रेणिक ની અંદર હાર કેટલી છે? તો કે એક હાર। સ્તંભ કેટલા છે? તો એક સ્તંભ, બે સ્તંભ અને ત્રણ સ્તંભ। તો આ જે થયું 1/3 એ આ શ્રેણિકની કક્ષા થશે। એટલે આના ઉપરથી તમે યુનિવર્સલ એવું વિચારી શકો કે એક શ્રેણિક A હોય અને આ શ્રેણિકની અંદર m હાર અને n સ્તંભ હોય। દાખલા તરીકે પહેલો ઘટક છે A11 પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક, પછી A12 પહેલી હાર બીજા સ્તંભનો ઘટક, A13 પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક, એ રીતે A1m પહેલી હાર અને m ના સ્તંભનો ઘટક। એ જ રીતના A21, A22, A23 up to A2m। અને એ જ પ્રમાણે અહીંયા આગળ n ની હાર આવે તો AN1, AN2, AN3 up to ANM। तो आ श्रेणिकनी अंदर m पहली हार, बीजी हार, त्रीजी हार, आम n नी हार
એમ n હાર છે. હારની સંખ્યા કેટલી છે તો કે n, અને સ્તંભની સંખ્યા કેટલી છે m, તો n ક્રોસ m એ આ શ્રેણિકની કક્ષા બને છે એમ કહી શકાય છે. એટલે કે આપેલ શ્રેણિકની અંદર n હાર અને m સ્તંભ હોય તો એ શ્રેણિકની કક્ષા m n ક્રોસ m થશે. એટલે શ્રેણિકની કક્ષાની વાત કરીએ આપેલ શ્રેણિકમાં n હાર તથા m સ્તંભ આવેલા હોય તો તે શ્રેણિકની કક્ષા n ક્રોસ m થાય. હવે આ શ્રેણિકના કુલ ઘટકોની સંખ્યા એની વાત કરું તો હારની સંખ્યા n ગુણ્યા સ્તંભની સંખ્યા m. આ એના કુલ ઘટકોની સંખ્યા મળે છે એવું કહી શકાય છે. એટલે કે શ્રેણિકની કક્ષા નક્કી કરવાની હોય તો એના હારની સંખ્યા જાણવી જરૂરી હોય છે, એના સ્તંભની સંખ્યા જાણવી જરૂરી હોય છે, અને એના બંનેનું ક્રોસ મલ્ટીપ્લિકેશન બતાવવાનું હોય છે કાર્ટેશિયન ગુણાકારના ફોર્મમાં n ક્રોસ m. દાખલા તરીકે કોઈ એક શ્રેણિકમાં 4 હાર હોય અને 3 સ્તંભ હોય તો એની કક્ષા 4 ક્રોસ 3 થાય, 4/3. હવે આપણે શ્રેણિક વિશે આગળ વાત કરીએ તો શ્રેણિકના જુદા જુદા પ્રકાર વિશે વાત કરીશું. એમાંનો પહેલો પ્રકાર લઈએ છીએ સ્તંભ શ્રેણિક. તો આપેલા શ્રેણિકમાં એક જ સ્તંભ હોય તો એ શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવામાં આવે છે. આપેલા શ્રેણિકમાં એક જ સ્તંભ આવેલ હોય તો તે શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય છે. આમાં હાર ગમે તેટલી હોય, સ્તંભ એક હોય છે. દાખલા તરીકે એક શ્રેણિક એ લઈએ 5 7 3, તો આ શ્રેણિક 3/1 નો થયો. એક શ્રેણિક બી લઈએ 1 2 3 4 5, તો આની અંદર હાર કેટલી છે 5, સ્તંભ કેટલો છે 1. એટલે કે સ્તંભ શ્રેણિક જે છે ની કક્ષા હંમેશા વિચારીએ તો હારની સંખ્યા ગમે તેટલી હોય એટલે કે m હોય કદાચ, પણ સ્તંભની સંખ્યા તો એક જ હોય. એટલે કે આ શ્રેણિકની કક્ષા 1 m ક્રોસ 1 વિચારી શકાય. n ક્રોસ 1 લખો, m ક્રોસ 1 લખો, p ક્રોસ 1 લખો, એનો વાંધો નથી. એટલે સ્તંભ શ્રેણિક કોને કહીશું તો આપેલા શ્રેણિકમાં એક જ સ્તંભ આવેલ હોય તો તે શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવામાં આવે છે. આ પ્રકારના જુદા જુદા ઘણા બધા તમે સ્તંભ શ્રેણિકો વિચારી શકો છો. બરાબર? 5 4 3 10 12 18 1 2 3 4 5 અને 6 હાર અને એક સ્તંભ. એટલે સ્તંભની સંખ્યા 1 હોય. ચલો તો બીજો પ્રકાર વિશે વાત કરીશું હવે. તો બીજો પ્રકાર છે હાર શ્રેણિક. તો આપેલા શ્રેણિકમાં એક જ હાર આવેલી હોય તો એ શ્રેણિકને હાર શ્રેણિક કહેવામાં આવે છે. આપેલા શ્રેણિકમાં એક જ હાર આવેલી હોય તો તે શ્રેણિકને હાર શ્રેણિક કહેવામાં આવે છે. દાખલા તરીકે શ્રેણિક એ
10 8 2 તો આ શ્રેણીકમાં હાર 1 છે, સ્તંભ 3 છે. જો એક હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, તો હાર 1 સ્તંભ 3. દાખલા તરીકે શ્રેણીક B -3 -5 10 2 1. તો આની અંદર 1 2 3 4 ને 5 સ્તંભ છે, હાર 1 છે એટલે 1/5. એટલે કે હાર શ્રેણીકની કક્ષા જોવા જઈએ તો એમાં હાર 1 જ હોય અને સ્તંભની સંખ્યા n હોય તો 1 × n 1/n થશે. બરાબર, ખ્યાલ આવશે? હાર શ્રેણીક તો આપેલા શ્રેણીકમાં એક જ હાર આવેલી હોય તો એવા શ્રેણીકને આપણે હાર શ્રેણીક કહીશું. હાર 1 હોય, સ્તંભ ગમે તેટલા હોય તો એની કક્ષા હંમેશા 1/n થાય. હવે આગળ ત્રીજા પ્રકાર વિશે વાત કરીશું, ચોરસ શ્રેણીક. તો આપેલા શ્રેણીકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય. આપેલ શ્રેણીક દાખલા તરીકે આપણે વિચારીએ છીએ A, એના ઘટકોને હું Aij કહું છું અને એની કક્ષા છે m × n. આના માટે આગળ વાત કરીએ છીએ વિગતવાર. અહીંયા આગળ આ m છે એ હારની સંખ્યા છે અને આ n છે એ સ્તંભની સંખ્યા છે. તો અહીંયા આગળ જો m = n હોય તો આપેલા શ્રેણીક માટે એના હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તો તે શ્રેણીકને ચોરસ શ્રેણીક કહેવામાં આવે છે. દાખલા તરીકે શ્રેણીક A 1 2 5 7. તો આ શ્રેણીકમાં જુઓ 2 હાર 2 સ્તંભ. હારની સંખ્યા સ્તંભની સંખ્યા સમાન છે. શ્રેણીક B 10 8 7 2 5 1 -4 -2 10. તો હારની સંખ્યા 3, સ્તંભની સંખ્યા 3. તો આવી રીતના આ બધા ચોરસ શ્રેણીકના ઉદાહરણો છે. તો ચોરસ શ્રેણીક કોને કહીશું? કે આપેલા શ્રેણીકની અંદર હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તો એવા શ્રેણીકને આપણે ચોરસ શ્રેણીક કહીએ છીએ. આગળની વાત કરું હવે વિકર્ણ શ્રેણીક. તો વિકર્ણ શ્રેણીક કોને કહીએ છીએ? દાખલા તરીકે મારી પાસે એક શ્રેણીક A છે 1 0 0 0 5 0 0 0 7. તો આ શ્રેણીકની અંદર આ વિકર્ણના જે ઘટકો છે ને એ સિવાયના બાકીના બધા જ ઘટકો શૂન્ય છે. આ શ્રેણીક ચોરસ શ્રેણીક છે અને ચોરસ શ્રેણીકના વિકર્ણ સિવાયના બધા જ ઘટક શૂન્ય હોય તો એ શ્રેણીકને આપણે વિકર્ણ શ્રેણીક તરીકે ઓળખીએ છીએ. એટલે કહી શકાય કે આપેલ શ્રેણીકના આપેલ ચોરસ શ્રેણીકના વિકર્ણના ઘટકો સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તો તેવા શ્રેણીકને વિકર્ણ શ્રેણીક કહેવામાં આવે છે. હવે આને જો સાંકેતિક રીતે વિચારીએ તો કોઈ એક શ્રેણીક મારી પાસે A છે, એના ઘટકો Aij લઉં છું m × n. અહીંયા આગળ ચોરસ શ્રેણીક છે એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન છે. હવે અહીંયા આગળ આપણે એટલું વિચારીએ
કે i અને j સમાન હોય તો એ ઘટક વિકર્ણનો ઘટક થાય. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, ચોથી હાર ચોથો સ્તંભ, એ પ્રમાણે વિચારી શકાય. એટલે અહીંયા આગળ આના માટે aij is equal to 0 જ્યારે i અને j સમાન ના હોય. I is not equal to j માટે. અને aij is not equal to 0 વિચારી શકીએ 0 પણ હોઈ શકે અથવા તો આના બરાબર કોઈ એક ઘટક લઈ લઈએ છીએ કે k belongs to r, કોઈ વાસ્તવિક સંખ્યા વિચારીએ. તો અહીંયા આગળ આ શ્રેણિક જે મળવાનો એ આ પ્રમાણે મળવાનો કે ભાઈ 5 0 0, ચોથો 0 પણ વિચારી શકીએ 4x4 નો શ્રેણિક બનાવીએ તો આ 0 8 2 0 0 0 0 1 0 0 0 0 7. તો જુઓ આની અંદર પણ આ વિકર્ણના ઘટકો થયા. વિકર્ણના ઘટકો સિવાયના બાકીના બધા જ ઘટકો શૂન્ય છે. તો આ શ્રેણિક વિકર્ણ શ્રેણિક બને છે. ખ્યાલ આવશે? તો આપણે વિકર્ણ શ્રેણિક કોને કહીએ છીએ? તો કે આપેલા શ્રેણિકની અંદર વિકર્ણના ઘટકો સિવાયના તમામ ઘટક શૂન્ય હોય તો એ શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરું છું અદિશ શ્રેણિક. તો આના માટે આપણે એવું કહી શકીએ કે આપેલ વિકર્ણ શ્રેણિકના વિકર્ણના તમામ ઘટક સમાન હોય. આપેલ વિકર્ણ શ્રેણિકના વિકર્ણના તમામ ઘટકો સમાન હોય તો આપેલ વિકર્ણ શ્રેણિકના વિકર્ણના તમામ ઘટકો સમાન હોય તો તે શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવામાં આવે છે. દાખલા તરીકે એક શ્રેણિક લઉં છું, શ્રેણિક A 1 0 અહીંયા લઈએ છે 5 0 0 0 5 0 0 0 5. તો આ અદિશ શ્રેણિક થયો. શ્રેણિક B 7 0 0 7. આ બધા અદિશ શ્રેણિકો બને છે. અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે શ્રેણિક A બરાબર aij માટે કે ભાઈ aij is equal to 0 જ્યાં I is not equal to j અને aij is equal to k જ્યાં I is equal to j. ફિક્સ્ડ વેલ્યુ જે આવવાની તે સરખી જ આવવાની વિકર્ણના ઘટકો. તો આવા શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક કહીએ છીએ. આગળના પ્રકાર વિશે વાત કરું છું. એકમ શ્રેણિક. તો આપેલા વિકર્ણ શ્રેણિકના વિકર્ણના ઘટકો એક એકમ હોય. આપેલા વિકર્ણ શ્રેણિકના વિકર્ણના ઘટકો એક હોય તો એવા શ્રેણિકને એકમ શ્રેણિક કહેવામાં આવે છે. દાખલા તરીકે શ્રેણિક A 1, શ્રેણિક B 1 0 0 1, શ્રેણિક C 1 0 0 0 1 0 0 0 1 વગેરે. એટલે કે આપેલા શ્રેણિકના જે શ્રેણિક વિકર્ણ શ્રેણિક હોવો જોઈએ અને આના વિકર્ણના ઘટકો કેટલા હોવા જોઈએ ભાઈ? એક જ હોવું જોઈએ. તો આવા શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક એકમ શ્રેણિક તરીકે ઓળખીએ છીએ.
એટલે કે આપેલ વિકર્ણ શ્રેણિકના વિકર્ણના ઘટકો એક હોય તો તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહેવામાં આવે છે. છેલ્લા પ્રકાર વિશે એક વાત કરી લઈએ, શૂન્ય શ્રેણિક. તો આપેલ શ્રેણિકના તમામ ઘટક શૂન્ય હોય, આપેલા શ્રેણિકના તમામ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવામાં આવે છે. દાખલા તરીકે શ્રેણિક A 0 0 0 0. હવે આવા શૂન્ય શ્રેણિકને આપણે O તરીકે જ દર્શાવીએ છીએ. O બરાબર 0 0 0 0 લો, O બરાબર 0 0 0 0 0 0 0 0 0 લો. તો શૂન્ય શ્રેણિક બહુ સરળ ડેફિનેશન છે એની. આપેલા શ્રેણિકના તમામ ઘટકો શૂન્ય હોય તો એવા શ્રેણિકને આપણે શૂન્ય શ્રેણિક કહીએ છીએ. હવે નેક્સ્ટ મુદ્દો આવે છે બે શ્રેણિકની સમાનતા. તો જુઓ, મારી પાસે બે શ્રેણિક છે. એક શ્રેણિક છે aij m ક્રોસ n અને બીજો શ્રેણિક છે bij m ક્રોસ n. તો આ બે શ્રેણિક સમાન ક્યારે હોઈ શકે? સૌથી પહેલી બાબત છે કે આ જે એની કક્ષા છે એ ઇક્વલ હોવી જોઈએ. આપેલ બે શ્રેણિકની કક્ષા સમાન હોય અને એના અનુરૂપ ઘટકો સમાન હોય તો તે બંને શ્રેણિક સમાન છે એવું કહી શકાય છે. એટલે આની વ્યાખ્યા આ રીતે વિચારી શકાય છે, આપેલ બે શ્રેણિક માટે તેમની કક્ષા સમાન હોય. આપેલ બે શ્રેણિક માટે તેમની કક્ષા સમાન હોય અને તેમના અનુરૂપ ઘટકો સમાન હોય તો તે બે શ્રેણિક સમાન છે તેમ કહેવાય. એટલે અહીંયા આગળ જુઓ, આ m ક્રોસ n એ બે સમાન છે. એટલે અહીંયા આગળ પહેલી કન્ડિશન વિચારીએ તો m ક્રોસ n that is equal to m ક્રોસ n હોવું જોઈએ. અને બીજી કન્ડિશન વિચારીએ કે ij માટે aij is equal to bij હોવું જોઈએ. એટલે અનુરૂપ ઘટકો સમાન હોય અને એની કક્ષા પણ સમાન હોય તો આ બંને શ્રેણિક સમાન બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલી વસ્તુ સમજ્યા: શ્રેણિકની ડેફિનેશન, શ્રેણિકના પ્રકારો અને બે શ્રેણિકની સમાનતા. હવે આપણે આના પછીના તાસની અંદર સ્વાધ્યાય 2.1 વિશે વાત કરીશું, 3.1 વિશે વાત કરીશું.